સૌથી પહેલા વાત કરવી છે ફરી એકવાર વિવાદોના ઘેરામાં વિવાદના કુંડાળામાં આવીને ઊભી રહેલી રાજકોટ પોલીસની, કારણ કે આ વખતે વાત કસ્ટોડિયલ ડેથની છે। જી હા, કસ્ટોડિયલ ડેથ 14 તારીખે એક વ્યક્તિનું થાય છે। હમીર નામનો એ વ્યક્તિ છે કે જેનું કસ્ટોડિયલ ડેથ થાય છે। એને છોડાવવા માટે રાજુ નામનો વ્યક્તિ જાય છે, એનું પણ મારવાના કારણે 24 તારીખે મૃત્યુ થાય છે। રાજકોટ પોલીસ શંકાના ઘેરામાં આવે છે, કેટલાક અધિકારીઓના નામ ઉછળે છે। આખરે શું હતો આખો ઘટનાક્રમ, શું કાર્યવાહી થઈ રહી છે અને કોણ કોણ શંકાના ઘેરામાં આવીને ઊભું છે, આખરે ફરી કેમ રાજકોટ પોલીસ પર, રાજકોટમાં ખાખી પર દાગ લાગ્યો છે, મયુર પાસેથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, વાત 15મીની રાત અને 16મીની છે કે જ્યારે પાડોશીઓના મારામારીના ઝઘડાને લઈને હમીર રાઠોડ અને રાજુ સોલંકી નામના બે યુવાનો છે તેમને માલવીયનગર પોલીસ છે તે ઉઠાવીને લઈ ગઈ હતી। આખા મામલાને લઈને રાજભર પોલીસે તેમની પૂછપરછ કરી હતી અને બીજા દિવસે 16 તારીખે એટલે કે 16 તારીખના દિવસે હમીર રાઠોડ છે તેનું મોત થયું હતું। આ મામલાને લઈને હમીર રાઠોડના પરિવારજનો અને દલિત સમાજના લોકોએ રાજકોટની અંદર ભારે હંગામો મચાવ્યો હતો અને જવાબદાર વ્યક્તિ અશ્વિન કાનગડ છે તેની ધરપકડની માંગ કરી હતી। પોલીસ દ્વારા આખા મામલાને લઈને આશ્વાસન આપવામાં આવ્યા બાદ અશ્વિન કાનગડ કે જે એએસઆઈ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ આ બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે સીઆર પાટીલ સુરત પહોંચ્યા છે। ક્ષત્રિય આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવા માટે તેઓ કોન્ફરન્સ હોલમાં પહોંચ્યા છે, જ્યાં ક્ષત્રિય આગેવાનો પણ હાજર છે। પાટીલના કાર્યક્રમની અંદર ક્ષત્રિય આગેવાનોની સાથે અત્યારે દેખાઈ રહ્યા છે પાટીલ સુરતની અંદર, જે કોન્ફરન્સ હોલની અંદર તેઓ અત્યારે પહોંચ્યા છે। કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ તેમની વચ્ચે છે, તેમની સાથે છે। ક્ષત્રિયોના વિરોધ વચ્ચેના આ સૌથી મોટા સમાચાર સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ। ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક કરી અને હવે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે સીઆર પાટીલ। આખરે શું સીઆર પાટીલે જે સંકેતો આપ્યા હતા રૂપાલાને લઈને કે થોડા જ સમયની અંદર શુભ સમાચાર મળશે કે જોવાનું રહ્યું, કારણ કે સંદેશ ન્યૂઝે પણ જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી, એમને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો, એમને પણ કહ્યું હતું કે થોડા ટાઈમમાં ઘીના ઠામમાં ઘી પડી જશે, થોડા સમય રાહ જુઓ, બધું બરાબર થઈ જશે। આજે ક્ષત્રિય સમાજના લોકો છે, સીઆર પાટીલ છે, બધા જ એક મંચ ઉપર દેખાઈ રહ્યા છે। લગભગ છેલ્લા અઠવાડિયાથી હર્ષ સંઘવી પરસેવો પાડી રહ્યા છે, એમની સાથે સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ પરસેવો પાડી રહ્યા છે। અલગ અલગ જિલ્લાની તેઓ મુલાકાત કરી રહ્યા છે। ક્યાંક ક્ષત્રિયો તરફથી આવકાર મળી રહ્યો છે તો ક્યાંક ક્ષત્રિયો તેમનો બહિષ્કાર કરી રહ્યા છે, પણ પરસેવો પાડી રહ્યા હતા બંને જણા। સીઆર પાટીલે પણ કહ્યું હતું કે શુભ સંકેત મળશે, સારા સમાચાર મળશે। ત્યારે આ વખતે જ્યારે ક્ષત્રિય આગેવાનો સાથે સીઆર પાટીલ બેઠક કરી રહ્યા છે, ત્યારે હવે આવનારા સમયની અંદર શું આ આંદોલન સમેટ આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે એક બાજુ ક્ષત્રિય સંકલન સમિતિ છે, અલગ અલગ 7 જગ્યાએથી રથ તેમણે કાઢ્યા છે, ધર્મરથ, અને 26 લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાની વાત કરી છે। થોડી જ વારની અંદર પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ રહી છે। તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે, પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પર પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું। એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી। નમસ્તે। તમારું નામ અને શૈલેન્દ્રસિંહ, અમે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું ક્ષત્રિય લોકોનું આખું સંગઠન છે, તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ। તમે શા માટે જે બીજો ગ્રુપ છે તેમને સમર્થન નથી આપ્યું? સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું, બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે, બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ। પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી। નમસ્કાર મિત્રો, રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે। સ્વાભાવિક છે, અમને હર્ટ થયું છે
અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી. પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં. અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે. આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું. અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે. એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે. એમના અમે સ્વાગત પણ કરીએ છીએ. અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એ ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે. એ ઇતિહાસ છે. એમના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજનો હશે, એ એકવાર શરણે આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે. આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે. ત્યારે એમને હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે. પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે, એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું. એ બધાનું સ્વાગત કરું છું. ધન્યવાદ. અમારો ટાર્ગેટ છે, અમે પ્રયત્ન કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે, લોકોનું એમના માટે જે સમર્થન છે, એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જ લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે અમારી અપેક્ષા છે, અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમની પાસે વિનંતી કરું છું. ધન્યવાદ. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનોની લાગણી સૌરાષ્ટ્રના ક્ષત્રિયો સમજશે પહોંચશે ત્યાં સુધી ને આ એક પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી રત્નાકરજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે. એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. એમનો આવેદનપત્ર પણ મેં માંગ્યું છે. પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો. પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે, એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ. એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે. સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતને સ્વીકારે, એમની અમારી બધાની જે લાગણી છે, જે ગુજરાતના હિતમાં છે, જે દેશના પણ હિતમાં છે. તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે જે તમારો ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું. ધન્યવાદ. રૂપાલા સાહેબે 4 થી 5 વખત માફી જાહેરમાં માંગી છે.
એટલે સી.આર. પાટીલે દાવો કર્યો છે, જો કે નવસારીના ચીખલીના ક્ષત્રિય આગેવાનો છે, એ આગેવાનો છે કે જે રતનપર ગામની અંદર જ્યારે ભારે વિરોધ થયો, એ મોટું સંમેલન, અસ્મિતા સંમેલન, લાખો ક્ષત્રિયો ભેગા થયા હતા, એની અંદર પહોંચ્યું છે. એમણે સ્પષ્ટ વાત કરી છે કે અમારો વિરોધ રૂપાલા સામે તો યથાવત રહેશે, પણ ભારતીય જનતા પાર્ટી સાથે નહીં. અને એમાંથી જ ઘણા બધા સવાલો ઊભા થાય છે. મનીષ પુરોહિત મારા સહયોગી મારી સાથે છે. મનીષ, એક સ્પષ્ટ વાત કરી નવસારીના ચીખલીના જે ક્ષત્રિય આગેવાનો છે. સૌથી પહેલો સવાલ એ થાય કે એમણે કહ્યું કે રૂપાલા સામે અમારો વિરોધ, ભાજપ સામે નહીં. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એ તો રણનીતિ નથી કે રાજકોટનું તો ફોડી લઈશું, જે અત્યારે સવારે પણ એક સમાચાર આવ્યા હતા કે પહેલા ફોડવાની તૈયારી હતી, એક દાવો એવો થયો, પણ કંઈ પણ રીતે રાજકોટનું તો કરી લઈશું, ફોડી લઈશું, પણ બીજું ગુજરાતમાં ક્યાંય વિરોધ ન થાય એના માટેનું આ ડેમેજ કંટ્રોલ હવે થવા લાગ્યું છે. નુપુર 108 જેટલા આમાં લગભગ આગેવાનો હાજર હતા, જે રતનપુરની બેઠકમાં પણ હતા. એક મહાસંમેલન, જેમ ખુદ સી.આર. પાટીલે સ્વીકાર્યું કે રેલી નહીં પણ વંટોળ હતો, કારણ કે વંટોળની ભારતીય જનતા પાર્ટીને બહુ જ આગામી જાણ થઈ જ ગઈ હોય છે. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે ભાપી જાય છે અને ખબર પડી જાય છે કે આ પ્રકારનો માહોલ થવાનો છે. સી.આર. પાટીલ ખુદ અનેક જગ્યાએ માફી માંગી ચૂક્યા છે, અને આજ પછી આ જે ઘટના બની એના પહેલા પણ એમણે કેટલીય વાર આ બધા આગેવાનો સાથે મુલાકાત કરી હોવાનું એમણે પોતે સ્વીકાર્યું છે. હર્ષ સંઘવી જ્યારે સાબરકાંઠામાં ગઈકાલે ગયા હતા નુપુર, તો એમણે પાણી સુદ્ધા પણ ક્ષત્રિય આગેવાનો એમનું નથી પીધું. એક ખાનગી હોટલમાં એમની મિટિંગ થઈ, અનેક આગેવાનો એમને બોલાવ્યા હતા, આખા જિલ્લાના તમામ ધારાસભ્યોની હાજરીમાં, પણ એક કે માણસે ત્યાંથી પાણી પીવાની પણ નથી લીધી. એમને એ પણ ત્યાં સુધી રોકડું પરખાવી દીધું કે અમે અમારા વિરોધને લઈને અડીખમ છીએ. સૌથી મોટી વાત અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ટોપ કમાન્ડ નેતા છે, એમણે આખો મામલો હવે હાથમાં લેવાની કોશિશ કરી છે. ગમે તે રીતે યેન કેન પ્રકારે આખા મામલામાં ક્ષત્રિયોને કેવી રીતે સમજાવવા એના માટેની રણનીતિ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધે છે નુપુર. પણ સૌરાષ્ટ્રમાં જેમ તમે કહ્યું કે સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ બેઠક પર એમને કોઈ લાંબો અસર ન થાય, કારણ કે એમનું ગણિત બિલકુલ ફિક્સ છે. રૂપાલાને હટાવવા નથી હટાવ્યા એ બધા જ વિષયો પછી પણ એમને ખબર છે કે સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ નુકસાન થઈ શકે છે. એના માટે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર જે ભાજપૂતનો ટેગ લાગે છે, એવા નેતાઓ છેલ્લા કેટલાય દિવસથી ઉજાગરા કરી રહ્યા છે નુપુર, આપણે સૌ કોઈ જાણીએ છીએ. બીજી વાત રહી મધ્ય ગુજરાતમાં, ખુદ સી.આર. હર્ષ સંઘવી ગઈકાલે ગયા હતા આણંદમાં, તો એક ધારાસભ્ય પોતે જ નહોતા એમાં હાજર રહ્યા. આ બધાની જે આખું જે 2-3 દિવસથી આખું ચાલી રહ્યું છે રાજનીતિક જે ચક્રવ્યૂહ, એમાં ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને મોઢા પર કહી રહ્યા છે કે અમે કોઈ પણ ફોર્મ્યુલા સાથે સંમત નથી, માત્ર ને માત્ર એક જ મુદ્દો છે, ભાજપને હરાવવું નુપુર. અને એના માટે જો જે જગ્યાઓ, ખાસ કરીને ખેડા બેઠક છે કે તો ત્યાં ક્ષત્રિય સમાજ જે છે નિર્ણાયક ભૂમિકામાં છે, 15% આસપાસ ક્ષત્રિય વોટ બેંક છે અહીંયા. બીજી બાજુ જે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, એ તમામ જિલ્લાઓ કે જ્યાં 5 થી 10% વચ્ચે ક્ષત્રિય સમાજની જે જનસંખ્યા છે, તો એવા જે જિલ્લાઓ છે કે જ્યાં ક્ષત્રિય સમાજના મોટી માત્રામાં જે સમાજના લોકો રહે છે, એને કેવી રીતે મનાવવા. હવે એમની સ્ટ્રેટેજીનો બીજો હિસ્સો એવો શરૂ થાય. પહેલા તો ભાજપના નેતાઓને આગળ કરવામાં, જે ક્ષત્રિય સમાજના હતા. બીજી વાત, એમને ખબર પડી કે હવે એમનાથી માને એમ નથી, તો ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની લીડરશિપ, જેમાં ખુદ સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર ચુડાસમા, એ તમામ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવે છે. અને હવે ત્રીજું હથિયાર એમની પાસે બાકી છે નુપુર, અને એ હથિયાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કારણ કે અમિત શાહ પોતે પણ જ્યારે ગુજરાતમાં આવ્યા હતા તો આ વાત કરીને ગયા હતા કે અમને બિલકુલ એ વાતની ચિંતા છે, પણ ઘીના ઠામમાં ઘી ઢળશે. જ્યારે તમે પોતે વાત કરી હતી નુપુર, તો એ વાત એમણે સ્વીકારી હતી. પરંતુ જ્યારે હવે છેલ્લું એક બ્રહ્માસ્ત્ર ભારતીય જનતા પાર્ટીની પાસે છે ને, એ છે પ્રધાનમંત્રી મોદીનું નામ. કારણ કે સી.આર. પાટીલે જે પ્રકારે વાત કરી છે, એમણે વાતને ઉમેરી છે કે પ્રધાનમંત્રી મોદીને ક્ષત્રિયોએ સમર્થન જાહેર કર્યું છે. એનો મતલબ એમ છે કે અમને હજી પણ આશા છે કે સૌરાષ્ટ્ર હોય કે બાકીના જે પણ પ્રાંતો હોય, એમાં માત્ર પ્રધાનમંત્રી મોદીના જે 2 પ્રવાસો ગોઠવાયા છે હવે આગામી દિવસોમાં, એનાથી મોટો ફરક પડશે. મનીષ, અહીંયા સવાલ એક આઝમ પણ આપણી સાથે તૈયાર છે. પહેલા આઝમ સાથે વાત કરીએ, પછી આપણે જે બીજા ધર્મરથ છે, એક વાઘની સવારી જેવી વાત છે, એ પણ વાત કરીએ. પણ આઝમ, અત્યારે જે અહીંયા બેઠક થઈ છે, ક્ષત્રિયોએ એક વાત ચોક્કસ કરી છે આગેવાનોએ કે રૂપાલા સામે વિરોધ એમનેમ છે, પણ ભારતીય જનતા પાર્ટી સામે કે બીજા કોઈ નેતા સામે આ વિરોધ નથી. પણ આ બેઠકની અંદર હાજર કોણ કોણ છે, કયા જિલ્લા તાલુકાના ક્ષત્રિય આગેવાનો છે, શું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે કે પછી કોઈ ક્ષત્રિય સમાજ છે એના આગેવાનો છે? તમારી સામે છે હાલ આપણે અંબાનગર એટલે કે સી.આર. પાટીલની ઓફિસની બહાર ઉભા છે. ક્ષત્રિય સમાજના લોકોની હાજરી, ઉપસ્થિતિ મોટી સંખ્યામાં દેખાઈ રહી છે. ખાલી એટલું એક સવાલ પૂછીશ, કેટલા સમાજના લોકો અહીંયા હાજર છે? દક્ષિણ ગુજરાતના છે, કોણ કોણ આવ્યું છે? ચીખલી વિભાગના છે, 112 થી 115 છે. ઓકે, થેન્ક યુ. શું અહીંયા તમારી નો કોમેન્ટ. અમે જે હતી વાત અમારી જણાવી દીધી છે. થેન્ક યુ. તમારી સામે છે કે હાલ આ લોકો જે ઉપર વાત કરીને છે તે અહીંયા બોલવા તૈયાર નથી. તમને બી પૂછીશ, કાંકાથી આવ્યા છે, કેટલા લોકો આવ્યા છે? ચાપલદારા વિભાગ, રાજકોટ સમાજ, ચીખલી વિભાગ, 110 થી વધારે કાર્ય. સમર્થન કોને કરો છો હવે?
તો ક્ષત્રિય સમાજના લોકો તમે સામે છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજરી ઉપસ્થિત દેખાઈ રહી છે. સી આર પાટીલની ઓફિસથી એ લોકો જઈ રહ્યા છે. ઉપર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે એ લોકો થોડી વાત કરી હતી, પરંતુ નીચે ઉતર્યા બાદ કોઈ સાથે કંઈ પણ વાત કરવા તૈયાર નથી. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કીધું નુપુર આ તમામ જે છે તે ચીખલી, નવસારી, વલસાડ બાજુથી આવ્યા છે. અને મહત્વની વાત એ રહેશે નુપુર કે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો તો ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલની કાર્યાલય સુધી પહોંચીને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે. પરંતુ શું ખરેખર સૌરાષ્ટ્રના જે ક્ષત્રિય સમાજના લોકો છે એ દક્ષિણ ગુજરાતના સમર્થનને માન્ય રાખશે કે નહીં, એ તો આવનારા દિવસોમાં યા તો આવનારો સમય જ બતાવશે. જી સમય બતાવશે. પણ અહીંયા આગળ જે સ્પષ્ટતા થઈ મનીષ અત્યારે કે નવસારીમાં પણ ચીખલી ક્ષત્રિય આગેવાનો છે, આ ક્ષત્રિય સમાજના આગેવાનો છે. અને નવસારી આપણે જાણીએ છીએ સી આર પાટીલની લોકસભા બેઠક છે, લોકસભા એમની સીટ છે અને એની ઉપરથી તેઓ લડી ચૂક્યા છે. સૌથી વધારે લીડથી દેશમાં 2019માં જીતી ચૂક્યા છે. અત્યારે ફરી લડી રહ્યા છે. સી આર પાટીલનું આ ડેમેજ કંટ્રોલ છે, પણ એ આખા રાજ્યની અંદર બીજાનું ડેમેજ કંટ્રોલ આખા પક્ષનું કરે છે. પક્ષ પ્રમુખ તરીકે પોતાનું પણ કર્યું છે. પણ જે ધર્મરથો નીકળ્યા છે, 7 ધર્મરથ, અને એ વાઘની સવારી જેવી વાત છે, તો શું હવે એ ધર્મરથ પાછા વળવા શક્ય દેખાય છે? નુપુર, એક સવાલ એની સાથે સાથે એ પણ ઉઠે છે કે સી આર પાટીલ જે અપીલ કરી રહ્યા છે નવસારી લોકસભાની બેઠક માટે એક લીડનો જે પ્રશ્ન છે, ખાસ કરીને આખા દક્ષિણ ગુજરાતના આમાં અહીંયા જે આગેવાનો છે એવી પણ વાત નથી આવી, જ્યાં સુધી આઝમે આપણને વાત પહોંચાડી કે આખા દક્ષિણ ગુજરાતના પણ ક્ષત્રિય આગેવાનો નથી, માત્ર નવસારીના ચીખલીના આગેવાનો હોવાની વાત છે જે રતનપરમાં હાજર હતા. તો અહીંયા સવાલ એ છે કે જે રીતે ધર્મરથ નીકળી રહ્યો છે ક્ષત્રિયોનો, તો એમાં એક સૌથી મોટો મુદ્દો છે કે સી આર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીની જે ટોપ કમાન્ડર છે, જેના ટોપ લીડર નેતાઓ છે, એમણે એક વસ્તુ બહુ ક્લિયર કરી છે કે બીજી બાજુ જ્યાં પણ જવું ત્યાં માફી માંગીને પોતાની વાત રાખવી. આપણે 2 દિવસ પહેલાના દ્રશ્યો જોયા હતા રૂપાલાના કે જય ભવાની, જય એવા નારા લગાવતા હતા, જય શિવાજી. અને આ બધી જ પરિસ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટી નમતું જોખીને ક્ષમા વિરસ્ય ભૂષણમનો જે નાદ છે એ વાતને આગળ કરીને, એ ક્ષત્રિયોના ઇતિહાસને યાદ દેવડાવીને કે તમે ક્ષમા આપતા આવ્યા છો. અને સી આર પાટીલના મોટાભાગના ભાષણનો જો તમે આખી સ્પીચનો જો આપણે એનાલિસિસ કરીએ તો એમાંથી એમની વીરતાને યાદ દેવડાવવાની કોશિશ કરી છે. વારંવાર એ વાત કે આ એ સમાજ છે કે જે હંમેશા સમાજના રક્ષણ માટે આગળ આવ્યો છે, લડ્યો છે, એમણે બલિદાનો આપ્યા છે, એ વાત યાદ દેવડાવીને ભારતીય જનતા પાર્ટી ફરીથી એક સિમ્પથી મેળવવાની કોશિશ કરી રહી છે નુપુર. પરંતુ સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત, ક્ષત્રિયો કેટલા માને છે, ધર્મરથ ક્ષત્રિયોનો ફરી રહ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એક બાજુ રાજહટ છે, બીજી બાજુ સમાજહટ છે, બીજી બાજુ લોકો જે છે, સામાન્ય માણસ છે, એ પણ વિચારી રહ્યા છે. કારણ કે જે સમાજ અને રાજનીતિના જે બે જૂથો વચ્ચે એક સામાન્ય મતદાર છે કઈ બાજુ જાય છે એ પણ જોવાનું રહેશે. પરંતુ સૌથી મોટું અહીંયા ફેક્ટર એ છે કે માથે ચૂંટણી છે અને ભાજપ બિલકુલ કાચું કાપવાના મૂડમાં નથી. બિલકુલ કાચું કાપવાના મૂડમાં નથી. અને એમાં પણ અત્યારે સ્પષ્ટ જે થઈ છે કે આ જે આગેવાનો આવ્યા હતા એ નવસારી ચીખલી ક્ષત્રિય સમાજના આગેવાનો હતા. એટલે ઉત્તર ગુજરાતની અંદર જે થઈ રહ્યું છે, મધ્ય ગુજરાતની અંદર જે થઈ રહ્યું છે, સૌરાષ્ટ્રની અંદર જે થઈ રહ્યું છે, ત્યાં આગળ શું એ સવાલ હજી પણ ત્યાંનો ત્યાં જ ઊભો છે. જો કે હાથ જોડીને વિનંતીઓ કરવામાં આવી રહી છે, ક્ષમા વિરસ્ય ભૂષણમની વાત કરવામાં આવી રહી છે, ભાવના દાખવવાની વાત કરવામાં આવી રહી છે, મોટું મન રાખી અને વારંવાર માફી આપવાની અપીલો થઈ રહી છે. જોઈએ કે શું થાય છે. પણ આ બધા વચ્ચે ચૂંટણીનો પરવાન છે કે બિલકુલ ચરમ ઉપર જતો દેખાઈ રહ્યો છે. હવે આંગળીના ટેરવે ગણી શકાય એટલા દિવસો બાકી છે સાહેબ, અને એમાં ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે. પ્રચારનો એક પણ મોકો નથી છોડી રહ્યા. લોકોને અનુભૂતિ કરાવી રહ્યા છે કે હું તમારી વચ્ચેનો જણ છું, હું તમારામાંનો જ એક છું. અને એમાં સામેવાળા ઉમેદવારો પર ક્યાંક આરોપ થઈ રહ્યા છે તો ક્યાંક એમની સામે ફરિયાદો પણ થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી લડી રહ્યા છે, એમની સામે અપક્ષ ઉમેદવારે એમની સામે ફરિયાદ કરી છે. આખરે શું છે મામલો? કેતન ફોન લાઈન પર જોડાયા છે, કેતન પાસેથી જાણીએ. ચોક્કસ કે જે પોરબંદર સીટ છે તેમાં માણાવદર તાલુકાનો પીપલાણા ગામ છે, ત્યાં બેઠકમાં જે છે પ્રચાર માટે આવ્યા હતા મનસુખ માંડવિયા જે છે રામ મંદિરમાં ઉભા રહીને ભાષણ કરવાનું જે છે ફોટો વાયરલ થયા છે. આ તમામ જગ્યાએ અત્યારના જે કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ છે તેના ફેસબુક આઈડીમાં આ ફોટો જે છે તે રાખવામાં આવ્યા છે અને પ્રચાર માટે કરવામાં છે. ખાસ કરીને આચારસંહિતાની જે વાત કરવામાં આવે તો આચારસંહિતા મુદ્દે જે છે મંદિર, મસ્જિદ કે કોઈ ધાર્મિક સ્થળો ઉપર જે છે તે પ્રચાર કરી શકાતો નથી, તે સ્પષ્ટ સૂચના હોવા છતાં પણ જે મનસુખ માંડવિયા દ્વારા પીપલાણા ગામમાં જે રામ મંદિરના પગથિયા ઉપર રહીને જે ભાષણબાજી કરવામાં આવી હતી તેને લઈને જૂનાગઢ અપક્ષ ઉમેદવાર છે તે અલ્પેશ ત્રાંબડે દ્વારા ચૂંટણી પંચમાં છે તે ફરિયાદ અરજી કરવામાં આવી છે. તેને લઈને આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે જોવાનું. જી આગળ શું થાય છે, ચૂંટણી પણ શું નિર્ણય કરે છે. પણ મેં જે હમણાં કહ્યું ને કે વિરોધીઓ ઉપર આકરા વાકબાણ છૂટી રહ્યા છે, કોઈ ચેલેન્જો આપી રહ્યું છે તો કોઈ દાવાને ફોકટ ગણાવી રહ્યું છે, એ દાવાને ફોક ગણાવી રહ્યું છે, ખોટા દાવા કરતા હોવાના દાવા થઈ રહ્યા છે, આકરા વાકબાણ છૂટી રહ્યા છે. અને એવા જ વાકબાણ ચૈતર વસાવાએ છોડ્યા છે સી આર પાટીલ ઉપર.
જે એમનું નિવેદન આપી રહ્યા છે કે 5 લાખ મતના લીડથી અમે જીતવાના છે, ત્યારે 5 લાખ મત એ રોડ પર નથી પડી રહેતા. એના માટે લોકોની વચ્ચે જવું પડે છે. લોકો નક્કી કરે છે કે કોને મત આપવાના છે. ત્યારે આ વખતે જે એમનો અહમ છે, ઘમંડ છે, એ તૂટવાનો છે. એટલે એક બાજુ ક્ષત્રિયોનો વિરોધ છે, બીજી બાજુ રાજનીતિ ચરમ ઉપર છે અને ત્રીજી બાજુ કોંગ્રેસનો તૂટવાનો સિલસિલો અટકી નથી રહ્યો. અટક્યા વગર આ સિલસિલો ચાલુ જ રહ્યો છે. હવે મેં કહ્યું કે આંગળીના ટેરવે ગણી શકાય એટલા દિવસો બાકી છે અને વડોદરામાં ફરી કોંગ્રેસ તૂટી. હિરેન પાસેથી જાણીએ. વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી છે વિજય જાદવ, એમણે પોતાનું રાજીનામું શહેર કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યું છે. અને એનું માત્ર કારણ એટલું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન અમીબેન રાવતની સાથે અન્ય એક વ્યક્તિ હતા અને એ વ્યક્તિએ પ્રચાર દરમિયાન કેટલાક અપશબ્દો બોલ્યા હતા અને એમાં ક્યાંક બોલાચાલી થઈ હતી, શાબ્દિક ટપાટપી થઈ હતી અને એના કારણે મહામંત્રી તરીકે મારું ત્યાં સન્માન નથી જળવાયું. એ પ્રકારનો લેટર લખી વિજય જાદવે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી છે એમને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ઉમેદવારી પત્ર રદ થયું નિલેશ કુંભાણીનું અને એ પછી ભારતીય જનતા પાર્ટી બિનહરીફ રીતે મુકેશ દલાલ જીતી ગયા. પણ એ પછી નિલેશ કુંભાણી ઉપર એક તરફ માછલા ધોવાઈ રહ્યા છે, ગદ્દારના આરોપ લાગી રહ્યા છે, બીજી બાજુ હાઈકમાન્ડ છે કે એમને બચાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. પ્રદેશ નેતાગીરીથી લઈ અને અલગ અલગ જગ્યાએ પ્રવક્તાઓ પણ એમને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે કોંગ્રેસના. પણ કોંગ્રેસની અંદર વિરોધ એટલો બધો છે, આક્રોશ એટલો બધો છે કે નિલેશ કુંભાણીને તેઓ ગદ્દાર ગણાવી રહ્યા છે, કોંગ્રેસને દગો આપીને જતા રહ્યા એવું કહેવાય રહ્યું છે. અને આ બધાની વચ્ચે સવાલ એ છે કે નિલેશ કુંભાણી ક્યાં છે? કોઈ કહે છે ગોવા જતા રહ્યા છે, કોઈ કહે છે ક્યાંય બીજે છે, ક્યાંય બીજે છે. પણ સંદેશ ન્યૂઝે કુંભાણીના પત્ની સાથે વાતચીત કરી. નિલેશ કુંભાણીના પત્ની સંદેશ ન્યૂઝ ઉપર સૌથી પહેલા આવ્યા. તેમણે જણાવ્યું કે આખરે નિલેશ કુંભાણી છે ક્યાં. જાણો શું કહે છે. કેટલું મેં સાહસ કરી અને કેટલું મારા બાળકો બધા અંદર લડે છે એ બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા રોષનો પોટલો મારી ઉપર જોડે. એ લોકો તો એમના રાજકીય ચેકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ઠેકેદારો સગા, એ બધાની અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ. આજ રજૂઆત તમારે બધું આજ વસ્તુ તમારે છે ને કહેવાની છે. જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને. એ મીડિયા હવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કે વાતું આવે મીડિયાની આવે. નહીં તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા. જો અમે નિલેશભાઈના મિત્ર હતા, તમારો પક્ષ તમે કાલે અત્યારે લગીને અમે આવ્યા નહીં હતા પણ તમે પક્ષ રાખ્યો છો. મારી વાત સાંભળો બેન, એ સેવા અમે જોઈ છે સેવા નિલેશભાઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ટોપલા ઢોળો. સદીના યુવાનો જેમના વોટિંગ કાર્ડ નીકળી ગયા હતા, જે લોકો ફર્સ્ટ ટાઈમ વોટર હતા, જેમને એવું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં અમે અમારો અમૂલ્ય મત આપશું ને આ જે ઉત્સાહ હતો ને એ ઉત્સાહને તમે નિરાશ કરી દીધો છે, હતાશ કરી દીધા છે એમને. અને મને તો એ નથી સમજાતું કે તમને આ વસ્તુઓ કરવાની કેમ આવશ્યકતા પડે છે. ખરીદ વેચાણ કરવાના, બનેલી સરકારોને તોડી નાખવાની આ વસ્તુઓ કરવાની શું કરવા આવશ્યકતા પડે છે? ભૂપત ભાયાણીના એ નિવેદનની જેણે આખા રાજ્યની અંદર ચર્ચા જગાવી હતી. આરોપની સામે પ્રતિ આરોપ પણ એવી જ ભાષાની અંદર મળ્યા હતા પ્રતાપ દુધાતના. પણ ચૂંટણી અધિકારીને આ બાબતે જ્યારે ફરિયાદ થઈ હતી, ચૂંટણી અધિકારીએ સંદેશ ન્યૂઝ પર દર્શાવાયેલા અહેવાલ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તંત્ર દ્વારા એની ઉપર કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી. મદદનીશ ચૂંટણી અધિકારી વિસાવદરે પણ પત્ર લખ્યો છે. જૂનાગઢના નોડલ અધિકારીએ પત્ર લખ્યો છે. કેતન ઓઝા મારી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝના અહેવાલને ટાંકી અને આ વાત કરવામાં આવી છે, શું છે આખી વાત? ચોક્કસ કે જે રીતે ભૂપત ભાઈનું નિવેદન આવ્યું હતું અને જે રાહુલ ગાંધી વિશે અભદ્ર શબ્દનું વર્ણન કર્યું હતું તેના સમાચાર છે તે નોડલ અધિકારીએ પણ નોટિસ કર્યા છે. સમાચાર જે છે સંદેશ ન્યૂઝમાં પ્રથમ પ્રસિદ્ધ થયા હતા, ત્યારબાદ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત 24 તારીખના રોજ જે સંદેશ ઈ મીડિયામાં જે સમાચાર આવ્યા હતા તેને લઈને જે કેસ કરવામાં આવ્યો છે, જે ફરિયાદ કરવામાં આવી છે, તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે આચારસંહિતાનો ભંગ થતો હોય તેવું જણાય છે. તેવું નોડલ અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે. ખાસ કરીને મદદનીશ ચૂંટણી નિયામક જે વિસાવદર છે તેના દ્વારા પત્ર લખાયો છે અને સ્પષ્ટ અભિપ્રાય છે કે આમાં આચારસંહિતા ભંગ જે છે તે સ્પષ્ટપણે દેખાય છે. આ પત્ર જે છે તે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કહી શકે કે જે અહેવાલ રજૂ કરાયો હતો તેનું નોટિંગ અહીં કરવામાં આવ્યું છે. તેને લઈને જે છે સ્પષ્ટ રીતે આ જે છે તે આચારસંહિતાનો ભંગ ગુનો દાખલ થાય તેવી ભલામણ કરવામાં આવી છે. જી